નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. ત્યારે સતત યુદ્ધની અનિશ્ચિતતાની સામે માર્કેટ ઝઝૂમી રહ્યું છે, એટલે કે માર્કેટમાં ઘણો ઘટાડો તો આવી ગયો છે ને હવે રોકાણકાર માટે આ વેલ્યુએશન શું એક રોકાણને એટ્રેક્ટ કરે છે કે નહીં, કે હજુ રાહ જોવી જોઈએ, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રુવાન્ટા વેલ્થના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું. અને અત્યારના જે પણ માર્કેટની સિચ્યુએશન ઓફ લેટ આપણે જોઈ છે, પછી એ પહેલાં ટેરિફ હોય કે એના પછી હવે વોર સિચ્યુએશન હોય કે જે પણ સિચ્યુએશન આપણે જોઈ છે, એમાં માર્કેટમાં આપણે સતત ઘટાડો જોયો છે. અને સાથે સાથે ઓફકોર્સ જ્યારે આપણે રિટર્ન્સ તો ઓછા થયા છે, પણ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જે ગણાતું હતું કે ઇન્ડિયન માર્કેટ્સ એટલે ઘણા બધા વેલ્યુએશન પર છે, હાઈ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યું છે. અત્યારના એ પણ હવે વેલ્યુએશન ખાસ્સા એવા સોબર થતાં આપણે જોઈ રહ્યા છીએ. પણ બિકોઝ ઓફ ધ અનસર્ટનિટી અને બિકોઝ ઓફ ધ ફિયર ફેક્ટર રાધર કે આગળ જતાં શું થશે, અને માર્કેટે આપણને રિટર્ન્સ નથી આપ્યા. એઝ અ ઇન્વેસ્ટર હવે ઇન્વેસ્ટર વિચારી રહ્યો છે કે શું હું વેલ્યુએશનનો એડવાન્ટેજ લઉં છું, તો આગળ શું મને અનસર્ટનિટી છે, તો હું શું વધારે મને બેટર વેલ્યુએશન મળશે કે હાઈ થઈ જશે, મારે અત્યારના ઇન્વેસ્ટ કરવું જોઈએ, ન કરવું જોઈએ, એવા મલ્ટિપલ ક્વેશ્ચન્સ અત્યારના માઇન્ડમાં આવી રહ્યા છે. શું કરવાનું છે અત્યારના? પ્રીતિ મેમ, સૌથી પહેલા તો અગર તમે જોશો છેલ્લા 15 વર્ષમાં નિફ્ટી દર વર્ષે પોઝિટિવ રિટર્ન્સમાં ક્લોઝ થઈ છે. એટલે તમે ઈ એંગલથી અગર જોવો કે છેલ્લા 15 વર્ષથી દર વર્ષે પોઝિટિવ રિટર્ન મળે છે ને એની વજહથી છેલ્લા એકાદ બે વર્ષમાં રિટર્ન નથી નીકળ્યું, તો મને નથી લાગતું કે બહુ ચિંતા કરવા જેવી વસ્તુ છે. કારણ કે અગર તમારો માર્કેટ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે પોઝિટિવ રિટર્ન આપે તો ક્યારેક તો થોડું પુલબેક કરશે ને. તો આ પુલબેકમાં તો આપણે ખુશ થવું જોઈએ કે નેગેટિવ રિટર્ન નથી આવ્યા અને ફ્લેટ રિટર્ન્સ આવ્યા છે. ઓફકોર્સ હું સમજુ છું કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ જે 2021 ને એવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં આવ્યા છે, એ લોકોએ બધાએ આવું સાઈડ માર્કેટ જોયું નથી. પણ આપણે સમજવાની જરૂરત છે કે આ માર્કેટ છેલ્લા 2 વર્ષથી કેમ સાઈડમાં હતું. ઓફકોર્સ કારણ કે આપણા વેલ્યુએશન્સ ગ્લોબલ માર્કેટ સામે થોડા એક્સપેન્સિવ હતા. પ્લસ એટ ધ સેમ ટાઈમ ઘણા બધા લોકો જ્યારે રશિયા યુક્રેનની વાત કરે છે કે ઈરાન યુએસની વાત કરે છે, એ બધા ભૂલી જાય છે કે 2025માં તો ઇન્ડિયા પાકિસ્તાનનો પણ વોર થયો હતો. એટલે ટેરિફની ઉપર આપણી પોતાની કન્ટ્રીમાં વોર હતું. અને એવા સિચ્યુએશનમાં આપણી પાસે જે ચેન્જિંગ એટમોસ્ફિયર હતું, બધા એઆઈ તરફ મૂવ થતા હતા, એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહુ મોટી થીમ કે ઓપોર્ચ્યુનિટી અહીંયા નહોતી. એટલે આપણે જે પણ છેલ્લા 2 વર્ષમાં જોયું છે ને, એ મને એમ લાગે છે વી શુડ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. કારણ કે 15 વર્ષનો ડેટા તો એમ જ કહે છે કે આપણે દર વર્ષે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તો છેલ્લા 2 વર્ષમાં અગર આપણે ઝીરો રિટર્ન આપ્યું છે કે બહુ ઓછું રિટર્ન આપ્યું, તો એમાં બહુ ચિંતા કરવા જેવી નથી. ફર્સ્ટ. સેકન્ડ, હવે કારણ કે છેલ્લા 2 વર્ષથી નોટ ઓનલી કે આપણે માર્કેટ સાઇડવેઝ હતું એટલે ટાઈમ કરેક્શન થયું છે, પણ ઘણા પોકેટ્સમાં અને સેક્ટર્સમાં માર્કેટ પડ્યું પણ છે. એટલે આપણી બેવ સાઈડ પર વેલ્યુએશન્સ બેટર થઈ ગઈ છે. એક તો રિલેટિવ વેલ્યુએશન બેટર થઈ ગઈ, જે આપણે પહેલા બહુ મોંઘા લાગતા હતા, પ્રોબેબલી ચાઇના, તાઇવાન, કોરિયા બધા સામે. તો હવે છેલ્લા 2 વર્ષથી જે થયું છે એની વજહથી આપણી રિલેટિવ વેલ્યુએશન બહુ સારી અને કમ્ફર્ટિંગ થઈ ગઈ છે ગ્લોબલ માર્કેટ સામે. અને આપણી ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુએશન્સ પણ બહુ સારી થઈ ગઈ છે. તમને કંઈક ડેટા આપું છું. આજે તમે જોશો નિફ્ટી લેવલ પર તો વેલ્યુએશન પીઈ ક્લોઝ ટુ 20 પર ટ્રેડ થાય છે. 10 વર્ષનો પીઈ નો એવરેજ છે 23.5. એટલે આપણે 10 વર્ષના એવરેજ પીઈ ના ડેટા ઉપર આપણે 13% ડિસ્કાઉન્ટ પર આજે ટ્રેડ કરીએ છીએ. તમે મિડ કેપ જોઈ લો, આજનું મિડ કેપ પી છે 30, આપણું એવરેજ મિડ કેપનું પી 10 વર્ષનું છે 33.6. એટલે આપણે 10.5% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરીએ છીએ મિડ કેપ ઉપર પણ. અને તમે સ્મોલ કેપ લઈ લો, એમાં પણ સેમ સ્ટોરી છે. આજનું પી 24.5 છે, 10 વર્ષની એવરેજ 28.4 છે, આપણે ક્લોઝ ટુ 14% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરીએ છીએ. હવે આ તો 10 વર્ષ થઈ ગયું. તમે છેલ્લા 5 વર્ષનું પણ લેશો ને તો પણ આ સેમ ડેટા છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં નિફ્ટી 22.3 ની એવરેજ છે ને આજે આપણે 20.3 છે, એટલે આપણે 9% ડિસ્કાઉન્ટ પર છે. 5 વર્ષમાં મિડ કેપ 31.2 ની એવરેજ છે, આજે આપણે 30 પર છે, એટલે ત્યાં પણ આપણે 3.5-4% ડિસ્કાઉન્ટ પર. અને સ્મોલ કેપમાં તો બહુ સિગ્નિફિકન્ટ ડિસ્કાઉન્ટ છે, કારણ કે 5 વર્ષનો એવરેજ 30 નો પી છે ને આજે આપણે 24.5 પર છે, એટલે આપણે 19% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરે છે. તો મને એમ લાગે છે ઇન્ડિપેન્ડન્ટલી આજે આપણે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરીએ છીએ, વેલ્યુએશન સારી છે અને આપણી રિલેટિવ વેલ્યુએશન પણ સુધરી ગઈ છે, જેની સામે આપણે કદાચ 2 વર્ષ પહેલા મોંઘા લાગતા હતા. તો મને એમ લાગે છે કે આ સારો ટાઈમ છે
અને ઇન્વેસ્ટર્સે પૈસા રોકવાનું ડેફિનેટલી ચાલુ કરવું જોઈએ. ડુ યુ મીન ટુ સે કે વેલ્યુએશન વાઇઝ અત્યારના આપણે રિલેટિવલી જુઓ કે એબ્સોલ્યુટલી જુઓ, અહીંયા એક ફેર વેલ્યુએશન છે અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ હવે આપણે એક બોટમ આઉટ થઈ ગયા છે અને મે બી અત્યારે આપણે નિવેશની શરૂઆત કરી શકીએ છીએ, મે બી એક વન સ્ટ્રોકમાં નહીં પણ ધીરે ધીરે પણ અત્યારના અહીંયા રોકાણની આપણી રણનીતિ તો બનાવવી જ જોઈએ, અધરવાઇઝ યુ વિલ મિસ આઉટ ધ બોટ. 100% મને એમ લાગે છે, કારણ કે જો તમે ક્યારે પણ માર્કેટને ટાઈમ નહીં કરી શકો, એ તમને મને બધાને ખબર. જેણે પણ થોડો પણ ટાઈમ માર્કેટમાં સ્પેન્ડ કર્યો છે એ લોકોને ખબર છે. હું તમને બે બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ આપું છું. કારણ કે હું ઘણા બધા લોકો સાથે આ સેમ ડિસ્કશન કરું છું ઇન્વેસ્ટર લેવલ પર, જે કે છે યાર આ વોર ખતમ થઈ જશે પછી પૈસા રોકીએ ને બધું. બે ડેટા પોઈન્ટ આપીશ, મને લાગે બહુ ક્લિયર થઈ જશે. તમે છેલ્લા 45 યર્સનો, એટલે માર્કેટ ટ્રેડ થવાનું ચાલુ થયું ત્યારથી આજ સુધીનો ડેટા જુઓ, ઓન એન એવરેજ ઇન્ટ્રા યર માર્કેટ 10% પડે જ છે. એટલે માર્કેટ અહીંયાથી ચાલુ થયું હશે જેનમાં, પછી ઉપર ગયું ને પછી ઉપરથી નીચે પડ્યું. હવે ભલે ચાલુ થયું ને બંધ થયું એ પોઝિટિવ હશે, પણ ઉપરથી એકવાર નીચે પડ્યું છે અને એવરેજ 10% છે. તમે છેલ્લા 25 વર્ષનું એટલે 20th સેન્ચુરીનો રેકોર્ડ લઈ લો તો આ એવરેજ ઇન્ટ્રા યર ફોલ 18.5% છે. એટલે ઓન એન એવરેજ એવરી યર 18.5% તો માર્કેટ પડે જ છે. તો પણ માર્કેટે તમને આરામથી 11.5-12%નું એવરેજ રિટર્ન આપ્યું છે છેલ્લા એ જ 25 વર્ષ. તો હવે મારો પોઈન્ટ એ છે કે તમે એઝ એન ઇન્વેસ્ટર શું જજ કરી શકવાનો છો કે આ માર્કેટનું બોટમ છે ને અત્યારના મારે પૈસા રોકવા જોઈએ? મારા હિસાબે નહીં કરી શકો. અને કેશ પર રહેવું છે ને ડબલ એજ સ્વોર્ડ છે. તમને એમ લાગે કે માર્કેટ મોંઘું છે તો તમે આજે વેચી દેશો તો તમે એક લેગ બરાબર હજી પૂરો કર્યો છે. પણ માર્કેટમાં ક્યારે ઘૂસવું ફરીથી એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે ઘૂસી નહીં શકો તો એ પૈસા ઉપર રિટર્ન નથી મળતું. એટલે તમે જુઓ છેલ્લા 18 મહિનામાં સ્પેસિફિકલી માર્કેટ 26,400 હતું, ત્યારથી પડીને 21,700 આવ્યું. 21,700 થી ફરીથી 26,200 ગયું, ત્યાંથી પડીને ફરીથી 22,000 આવ્યું. એટલે બે વાર તમે 22,000ની આજુબાજુ ગયા, બે વાર તમે 26,000ની આજુબાજુ ગયા. અને હું હજી પણ લોકોને ઓળખું છું જે 1.5-2 વર્ષથી એમને એમ સાઈડમાં જ બેઠા છે. હવે 20% ઉપર ગયું, 20% પડ્યું, એવું બે વાર થયું, એટલે 4 વાર થયું લેગમાં. તો પણ અગર તમે પૈસા નથી રોકી શક્યા તો મને નથી લાગતું કે તમે શેની રાહ જોવો છો પૈસા રોકવા માટે. તો મને એમ લાગે છે કે માર્કેટ ફેરલી વેલ્યુડ છે. જે આ વોરની સિચ્યુએશન પણ છે એ મોટું મોટું ડાયજેસ્ટ કરી લીધું છે ઇન્વેસ્ટર કમ્યુનિટીએ. અને મને લાગે છે કે અહીંયાથી માર્કેટ કદાચ તમારી પાસે 3-5 વર્ષનો વ્યૂ હશે તો કદાચ 3-6 મહિનામાં વોલેટિલિટી આવશે અને એ નેચર છે માર્કેટનો. પણ વેલ્યુ સારી લાગે છે, 5 વર્ષનો વ્યૂ હોય તો આજે લેવાનું શરૂ કરવું. ઓકે, સો યસ, દેર ઇઝ નો ડાઉટ કે અત્યારના આપણે નિવેશ નહીં કરવું જોઈએ. ડેફિનેટલી તમારે અત્યારના નિવેશ કરવું જ જોઈએ, અધરવાઇઝ યુ વિલ મિસ આઉટ ધ સાયકલ. અને માર્કેટ ઇઝ નોટ ગોઈંગ ટુ વેટ કે અચ્છા તમે નથી ઇન્વેસ્ટ કર્યું, હું તમને સમય આપું છું કે આ વોર પતવા આવ્યો છે કે નથી પતવા આવ્યો ને તમે ઇન્વેસ્ટ કરો. સો આ એક કન્ટિન્યુઅસ આપણે સ્ટ્રેટેજી હોય છે અને એક ડિસિપ્લિન સાથે આપણે એટલે જ રોકાણની વાત કરતા હોઈએ છીએ અને આવા વેલ્યુએશન તમને મળશે નહીં, બિકોઝ જે રીતના કીર્તને કહ્યું એક ફેર વેલ્યુએશન પર છે. બટ હેવિંગ સેડ દેટ, જો કરંટ સિચ્યુએશન પર જે ઇન્વેસ્ટરના મનમાં જે ચાલી રહ્યું છે, જે ઘણા બધા આપણે ક્વેશ્ચન આવતા જે જોઈ રહ્યા છે, એ છે વન, ક્રૂડ પ્રાઇસીસ ધ વે ઇટ ઇઝ બિન, અને સપોઝ વોર કાલે એન્ડ થઈ જાય છે, ધેન ઓલ્સો એક થોડો ટાઈમ લેશે અને કયા લેવલ્સ પર સેટલ થશે વી ડોન્ટ નો. અને ક્રૂડનું બિલ ઇન્ડિયાનું ઘણું મોટું છે, એક આપણે જાણીએ છીએ, એટલે કઈ રીતના અફેક્ટ પડશે. અને બીજી બાજુ એના લીધે જે રૂપી પર સતત આપણે ડેપ્રિસિએશન જોયું છે, ઓલ્ધો આપણે અનવાઇન્ડિંગ જોયું, પણ તો પણ આજે ઓફ લેટ અત્યારના આપણે હવે રૂપી ફ્રી ફ્લોટ પર છે આફ્ટર 10th એપ્રિલ. અને જ્યારે આ વોરના અનિશ્ચિતતા છે ત્યારે કઈ રીતના આપણે જોવાનું ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ ટુ ઇન્વેસ્ટ ઇન ધ માર્કેટ, કારણ કે એ કેટલું માર્કેટને અફેક્ટ કરશે? જો આપણે બે વસ્તુની વાત કરી, ઓઇલની વાત કરી અને આપણે રૂપીની વાત કરી, હું તમને બેઉનો આન્સર આપું છું. પણ સૌથી પહેલા સમજવાની જરૂરત છે કે જીઓ પોલિટિક્સ બધાને સમજમાં આવે એવું જરૂરી નથી. એટલીસ્ટ મને તો બહુ સમજમાં નથી આવતું જીઓ પોલિટિક્સ. તો મને નથી ખબર કે કાલે ઉઠીને આ જે વોરની સિચ્યુએશન છે એ કયા ડિરેક્શનમાં જશે. કે ઈરાન કદાચ માની જશે, નહીં માને, યુએસ માની જશે, નહીં માને, ના ટેમ્પરરી સીઝફાયર પરમેનન્ટમાં કન્વર્ટ થશે કે નહીં. પણ એક વસ્તુ બહુ સિમ્પલ છે કે તમે જ્યારે ઇક્વિટી માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરો છો ને સ્પેસિફિકલી ઇન્ડિયા જેવી ડોમેસ્ટિક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો તો તમારી સ્ટ્રેટેજી બોટમ અપ હોવી જોઈએ, ના કે ટોપ ડાઉન. ટોપ ડાઉનનો મતલબ શું છે? ટોપ ડાઉનમાં તમે જુઓ કે ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ ક્યાં જાય છે,
પછી તમે જોવો કયું સેક્ટર સારું કરશે, ને પછી તમે જોવો છો કે એ સેક્ટરમાં કયો સ્ટોક સારું કરશે. આ સ્ટ્રેટેજી એફઆઈઆઈઝ યુઝ કરે જ્યારે ઇન્ડિયામાં પૈસા રોકે. પણ અગર તમે ઇન્ડિયામાં છો અને ઇન્ડિયામાં શેર્સ ખરીદવાની કોશિશ કરો તો તમારી સ્ટ્રેટેજી દર વખતે બોટમ અપ હોવી જોઈએ. એટલે પહેલા તમે એવા સ્ટોક ગોતો જે સસ્તા મળે છે અને એ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો. પછી તમે જોવો કે મેક્રો શું કહે છે. તો એ એંગલથી તમે જોશો ને તો મેક્રો ભલે ગમે તે કહેતું આજે વેલ્યુએશન લેવલ પર સ્ટોક્સ સારા ભાવ પર મળે છે. વન સેકન્ડ, હવે તમે જોવો આટલા આઈ થિંક અપ્રોક્સિમેટલી 40 ડેઝથી આ વોર ચાલે છે. 40 ડેઝમાં ડેફિનેટલી ક્રૂડ ઉપર ગયું છે. 70 રૂપિયાનું ક્રૂડ 110 120 સુધી પણ ઉપર જઈને આવ્યું, 110 ની આજુબાજુ. પણ ઇન્ડિયાને જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લોસ થયો છે એ ગ્રાઉન્ડ લેવલ પર નથી થયો, કારણ કે આપણને ફિલિપિન્સની જેમ પ્રોબ્લેમ નથી થયો ક્રૂડ મળવાથી. આપણું ઓઇલ અને ગેસની સપ્લાય એકદમ કોન્સ્ટન્ટ છે. એટલે ગ્રાઉન્ડ લેવલ પર ઓફકોર્સ આપણને ક્રૂડ થોડું મોંઘું પડે છે, પણ આપણી સપ્લાય અટકાઈ. અને કારણ કે ક્રૂડ મોંઘું પડે છે એટલે આપણે જોઈએ છે કે રૂપી ડેપ્રિશિએટ થતો હતો. પણ તમે જોયું હશે કે રૂપી દર વર્ષે 3.5-4% જનરલી ડેપ્રિશિએટ થાય જ છે. અને એનું લોજિક એ છે કે આપણું ઇન્ફ્લેશન યુએસ કરતા વધારે છે. એટલે આપણું ઇન્ફ્લેશન યુએસ કરતા કારણ કે 3-3.5% વધારે છે, આપણી રૂપી 3-3.5% ડેપ્રિશિએટ થશે. પણ આ વખતે આપણું ઇન્ફ્લેશન યુએસની ઇન્ફ્લેશનથી બહુ નજીક છે. એટલે જે કોર રીઝન છે એની વજહથી રૂપી ડેપ્રિશિએટ નથી થતું. રૂપી એટલે ડેપ્રિશિએટ થાય છે કારણ કે ડોલરની ડિમાન્ડ બહુ વધી ગઈ છે. વોર થાય ત્યારે ડોલર ડિમાન્ડ વધે, લોકો રિસ્ક ઓફ એટલે ભાવે ઇક્વિટીથી ત્યારે ડોલર ડિમાન્ડ વધે, એફઆઈઆઈઝ માલ વેચીને પૈસા લઈ જાય છે એટલે ડોલર ડિમાન્ડ ઉપર છે, ક્રૂડ મોંઘું થઈ ગયું છે એટલે ડોલર ડિમાન્ડ ઉપર છે. તો આ બધી મને એમ લાગે છે કે આ બધી ટેક્ટિકલ સિચ્યુએશન છે આજે. આ પરમેનન્ટ સિચ્યુએશન નથી જેની વજહથી રૂપી ડેપ્રિશિએટ થાય છે. એટલે મારો તો વ્યૂ એમ છે કે રૂપી કદાચ અહીંયાથી બહુ ડેપ્રિશિએટ થશે નહીં, કારણ કે ટેક્ટિકલ મૂવ જેની વજહથી રૂપી ડેપ્રિશિએટ થવું જોઈએ એ ઓલરેડી પ્રાઇસમાં છે. અને એની વજહથી જ મારા હિસાબે બહુ ઇક્વિટી માર્કેટ્સ પર એનો ઇમ્પેક્ટ ના આવવો જોઈએ. જેવી રીતે મેં કીધું, મને એમ લાગે વેલ્યુએશન સારું છે. 5 વર્ષની ઇન્વેસ્ટમેન્ટ્સની વ્યૂ હોય તો તમારે ડેફિનેટલી આજે થોડા પૈસા નાખવાનું શરૂ કરવું. એબ્સોલ્યુટલી. તો પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે જ્યારે વેલ્યુએશન ફેર છે, જ્યારે વેલ્યુએશન ઘણા અટ્રેક્ટિવ છે અને અત્યારના આપણે નિવેશ કરવું જોઈએ, તો તમે ક્યાંથી શરૂઆત કરશો? કારણ કે તમારા પોર્ટફોલિયોમાં ઘણું બધું હશે અત્યારના, અને તમે જેમ કહ્યું કે એક વખત આપણે નીકળી જઈએ છીએ પછી રી એન્ટર થવું ક્યારે એ આપણને નથી ખબર પડતી, અને કોઈ લોકો એન્ટર થઈ જાય છે તો નીકળવાની ખબર નથી પડતી, રાઈટ? સો કઈ રીતના તમારો પોર્ટફોલિયો તમે રેગ્યુલેટ કરશો, નંબર 1? અને આજે જો તમારે જો નિવેશ કરવું હોય, કારણ કે વેલ્યુએશન એટ લાર્જ અત્યારના આપણે સારા જોઈ રહ્યા છે, તો કયા એરિયાથી તમે શરૂઆત કરશો અને કેવી રીતના કરશો? આઈ થિંક આનો આન્સર મારી માટે બહુ સિમ્પલ છે. મને એમ લાગે છે કે આજે લાર્જ કેપ અને સ્મોલ કેપ આ બેઉ ઇન્ડાઇસીસ મારા હિસાબે બહુ ફેરલી વેલ્યુ છે. જે ડેટા મેં આ થોડી વાર પહેલાના તમારા ક્વેશ્ચન્સ પર કીધેલું વેલ્યુએશન આજનું વર્સિસ 5 વર્ષ અને 10 વર્ષની આપ્યું છે. તો મને એમ લાગે લાર્જ કેપ અને સ્મોલ કેપમાં વેલ્યુએશન બહુ ડિસેન્ટલી પોઇસ છે. અને આજે તમારે પૈસા રોકવાનું શરૂ કરવું હોય તો લાર્જ અને સ્મોલમાં તમે ડેફિનેટલી શરૂ કરી શકો છો. હવે નવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે નવા સ્ટોક્સ લેવાની મિસ્ટેક ના કરો, કારણ કે એ તમને એમ લાગશે ડાયવર્સિફાઈ કરવામાં હેલ્પ કરે છે, પણ તમારા એક્ઝિસ્ટિંગ જે ફંડ્સ કે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં જ તમારે ટોપઅપ કરવું જોઈએ, કારણ કે એમાં જ વેલ્યુએશન કરેક્ટ થઈ ગઈ હશે. તો અગર તમે કંઈક વિચારીને પહેલા લીધેલું અને આજે એ ઓછા વેલ્યુએશન પર મળે તો એમાં શું કામ પૈસા ના રોકવો? હવે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જ તમારે ટોપઅપ કરવું જોઈએ. લાર્જ અને સ્મોલ અમને બહુ સારું લાગે છે આજે. અને અગર કોઈ પ્રોફેશનલ ઇન્વેસ્ટર છે જે રિસ્ક લઈ શકે છે, વોલેટિલિટી ઝીલી શકે છે, અને એને એમ લાગે છે કે કદાચ વધારે આલ્ફા નીકળી શકે એવું નિવેશ કરવું છે અને સેક્ટર બેટ લેવા, તો અમને બેન્કિંગ આજે બહુ ગમે છે. બેન્કિંગ આજે મને એમ લાગે છે કે 2020ના વેલ્યુએશન પર જ્યારે કોવિડમાં પડેલું, તો થોડા સ્ટોક્સ તો એના કરતા સસ્તા વેલ્યુએશન પર આજે મળે છે. અમને એમ લાગે છે કે નોન ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર સેક્ટર બહુ સારું કરશે. તો આ બે સેક્ટર છે, અને આ બે સેક્ટરમાં લાર્જલી અમે આજે પૈસા રોકાણ કરાવીએ છીએ ઇન્વેસ્ટર્સના, કારણ કે આ બે સેક્ટર અમને બહુ અંડરવેલ્યુ. અને એઝ અ કોન્ટ્રાબેટ તમે કયા એરિયા વાપરી રહ્યા છો? બિકોઝ બિફોર ધ વોર આપણે એઆઈનું મોટું આપણે જોયું હતું, અને વોર વિલ એન્ડ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ, અને બિફોર ધ વોર જે સિચ્યુએશન હતી, મે બી વી વિલ કન્ટિન્યુ ઓન દેટ થીમ. અને આઈટી સેક્ટર એઝ અ હોલ આપણે જોઈએ તો વેલ્યુએશન્સ ઘણા અહીંયા પણ અટ્રેક્ટિવ છે. જો અહીંયા ચૂઝ એન્ડ પિક કરવું હોય તો એઝ અ કોન્ટ્રાબેટ તમને કયા સેક્ટર્સ ગમે છે?
ના, આઈ થિંક તમે બરાબર કીધું. અમે લોકો આજે પણ એક્સ્ટ્રીમલી અગ્રેસિવ ક્લાયન્ટ્સ જેને 7-8 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, એ લોકોને અમે લોકોએ ધીરે ધીરે આઈટીમાં એક્સપોઝર દેવડાવવાનું શરૂ કર્યું છે. પણ આઈટીમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે એઆઈની વજહથી માર્કેટ એટલું ડિસ્પ્રપોર્શનેટલી સિગ્નિફિકન્ટલી ચેન્જ થયા રાખે છે કે હમ. તમે પોઝિશન લઈને ભૂલી ના જઈ શકો. તમારે રાઈટ. કન્ટિન્યુ રાખવું પડશે. કારણ કે આજે તમે જો ટીસીએસ નું રિઝલ્ટ આટલું ઇનલાઈન આવ્યા પછી પણ માર્જિન પણ બહુ ઓછો, બહુ જ નાનો મિસ હતો, પણ એની સામે ટોપ લાઈન કેટલી સારી આવી ને ગાઈડન્સ પણ સારા આવ્યું છે. એના છતાં પણ માર્કેટે સેલ ઓફ આપી દીધું, કારણ કે કાંઈ ને કાંઈ એઆઈ પર ડેવલપમેન્ટ થયા રાખે છે. એટલે વેલ્યુએશન ફ્રન્ટ પર આજે આઈટી ઠીક છે, ડિસેન્ટ લાગે, પણ તમારે તો પણ થોડું ધ્યાન રાખવાની જરૂરત છે અગર નિવેશ કરો તો. છે. અને જે અત્યારના બેઝિક મેન્ટાલિટી છે, જે ફિયર ફેક્ટર છે, એ એમના ક્વેશ્ચનમાં દર્શાવી રહ્યું છે. અને યુદ્ધની સ્થિતિમાં એ પૂછી રહ્યા છે કે જો મારે સેફ રોકાણ કરવું હોય, કીર્તન, તો એ પૂછી રહ્યા છે કે ક્યાં કરવું જોઈએ, એફડી કે બોન્ડ, કયો વિકલ્પ સારો છે? હવે એમને એમાં ઇક્વિટી માર્કેટ તો લખ્યું જ નથી, અને જો તમે આજે અમારો પ્રી બ્રેક જો શો તમે જોશો તો તમને ક્લિયર કટ આઈડિયા આવી જશે કે તમારે કઈ રીતના રોકાણ કરવાનું છે. પણ કીર્તન આપણી સાથે છે, તો કીર્તનની પાસેથી જ તમને હું એક વ્યૂ અપાવી દઉં. જી કીર્તન, શું કરવાનું? જેવી રીતે આપણે વાત કરી ને તમે રાઇટલી હાઇલાઇટ કર્યું, મને તો એમ લાગે છે કે હમણાં પૈસા રોકવા હોય તો તમારે ઇક્વિટીમાં રોકવા જોઈએ. હા. વેલ્યુએશન સારી મળે ને અગર તમે ઇક્વિટીમાં ઓલરેડી ઇન્વેસ્ટેડ છો તો આ સારો ભાવ છે એવરેજ કરવા માટે. તો હમણાં ડરવાની મારા હિસાબે તો જરૂરત નથી. અને આ સારું થયું આ ક્વેશ્ચન આવ્યો ને આ માધ્યમથી બીજા જે આપણને સાંભળે છે એ લોકો પૂછે. ઇક્વિટીમાં જ્યારે તમે નિવેશ કરશો તો આ માર્કેટ ફોલ બહુ કોમન છે. દર 3-4 વર્ષે માર્કેટ 20-25% પડે છે ઇન્ટ્રાયર. કાંઈ જ મોટી વાત નથી. તો તમારે આ સમજવું બહુ જ જરૂરી છે અગર તમે એફડીમાં સોરી ઇક્વિટીમાં બની રહેવાના છો એઝ એન ઇન્વેસ્ટર. તો 5-7 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે અગર તમારી પાસે, તો ડેફિનેટલી ઇક્વિટીમાં એવરેજ કરો. પણ ફોર વોટ એવર રીઝન તમને ડર લાગે કે નથી કરવું, તો મારા હિસાબે એફડી બેટર છે બોન્ડ્સ કરતા. કારણ કે બોન્ડ્સમાં તમને કયો બોન્ડ સિલેક્ટ કરવો જોઈએ ને એ બધું થોડું ટેકનિકલ છે. તો એ બધી કોમ્પ્લિકેશનમાં ના જવા કરતા એફડીમાં ભલે 1-2% ઓછા મળે, એફડી થ્રુ ઇન્વેસ્ટ કરો, કાં તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં શોર્ટ ટર્મ કોર્પોરેટ બોન્ડ, કાં તો પીએસયુ બેન્કિંગ પીએસયુ ફંડ, આ બે કેટેગરીઝમાં ઇન્વેસ્ટ કરી શકો. તો યસ, અત્યારના ઓફકોર્સ રોનકભાઈ સમય છે કે તમે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરો, કારણ કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના તમને સારા એવા ફેર વેલ્યુ પર તમને અહીંયા રોકાણની એક તક મળશે, અને જે આગળ જતાં ઓફકોર્સ તમને મલ્ટિપલ ફોલ્ડ ઓફ રિટર્ન્સ આપી શકશે જો તમારી પાસે એક લોંગ હોરાઇઝન છે. પણ જો તમને રિસ્કી લાગે છે તો યસ, તમે એફડી તરફ અત્યારના વધારે નજર આપજો. મે બી બોન્ડ તમારા માટે થોડું એક કોમ્પ્લિકેટેડ થઈ જાય. નેક્સ્ટ સવાલ માટે અમર પારેખનો સવાલ આવ્યો છે, અને જે હું તમને ફર્સ્ટ હાફમાં પણ પૂછવા માંગતી હતી કે હવે ગોલ્ડ અને સિલ્વરને આપણે ક્યાં રાખવું, કારણ કે લાસ્ટ યર આપણે જો જોઈએ તો કીર્તન આપણે ગોલ્ડ અને સિલ્વર એક સારું વધારે ગોલ્ડ એક હેજ કર્યો હતો આપણો પોર્ટફોલિયો માર્કેટના રિટર્ન્સ સાથે. પણ અત્યારના આપણે થોડી સિચ્યુએશન અલગ જોઈ રહ્યા છીએ. અહીંયા કિંમતો આપણી ઘટી રહી છે. ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફમાં શું રોકાણ ચાલુ રાખવા જોઈએ કે નહીં? કારણ કે જે મ્યુચ્યુઅલ ફંડના ડેટાસ પણ આવ્યા છે માર્ચ મહિનાના, એમાં આપણે ખાસું એવું આઉટફ્લો જોયું છે. શું કરવાનું અહીંયા? જો મારા હિસાબે ગોલ્ડ તો તમારા પોર્ટફોલિયોમાં બની રહેવું છે. સિલ્વર પર મારો કોઈ વ્યૂ નથી. હું સિલ્વર નથી, સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવાની સજેશન પણ જનરલી આપતો નથી. ઓફકોર્સ તમે મને એમ કહી શકો કે સિલ્વર ઉપર જાય છે ને જઈ શકે, પણ એવી રીતે બિટકોઇન્સ પણ ઉપર જાય ને બીજા ક્રિપ્ટો ઉપર જાય. એનો મતલબ એ નથી કે તમે ઇન્વેસ્ટ કરો. તો સિલ્વર માં હું બહુ પોઝિટિવ નથી ઇન જનરલ ઇન્વેસ્ટમેન્ટ માટે. મને એમ લાગે છે કે ગોલ્ડ તમારા પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોય. ગોલ્ડ અહીંયાથી મારી સમજ એ છે કે અહીંયાથી કદાચ બોટમ થઈ ગયું છે ને અહીંયાથી ઉપર જવાનું ફરી શરૂ કરી શકે છે. પણ ગોલ્ડમાં તમે નિવેશ કરો ત્યારે આ ધ્યાન રાખવાની જરૂરત છે કે છેલ્લા 2 વર્ષમાં તમે જે કે 3 વર્ષમાં જે રિટર્ન જોયું છે ગોલ્ડમાં, એ એક્સપેક્ટેશનથી તમે ગોલ્ડમાં પૈસા રોકતા હો તો તમારે ના રોકવા જોઈએ. કારણ કે ગોલ્ડમાં જેસ્ટેશન પીરિયડ પણ બહુ લાંબો છે. એટલે 4-5 વર્ષ લાગી જશે ગોલ્ડને ફરીથી પોતાના હાઈસ પર પહોંચવા માટે, અને પછી ત્યાંથી કદાચ ઉપર જઈ શકે. એટલે તમે રિટર્ન એક્સપેક્ટેશન 10-11-12% છે તો ગોલ્ડમાં સારો સમય છે અક્યુમ્યુલેટ કરવાનું શરૂ કરો. તમારી રિટર્ન એક્સપેક્ટેશન 20-25% છે જે તમે જોઈ છે, તો મારા હિસાબે ગોલ્ડમાં તમારે ઇન્વેસ્ટ ના કરો.
સો ઓકે, તો અત્યારના ગોલ્ડમાં આપણે કેટલા રેશિયોમાં ઇન્વેસ્ટ કરીશું? કારણ કે રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અત્યારનું જે માર્કેટ રિટર્ન છે એ જ પ્રમાણે આગળ આપશે, પણ ઓફકોર્સ માર્કેટ જો ઇમ્પ્રૂવ થાય છે તો ઇક્વિટી માર્કેટ વધારે એક રિટર્ન્સ આપી શકશે. કેટલા રેશિયોમાં તમે રાખશો અત્યારના? મને એમ લાગે કે તમારામાં 10 થી 20% જેટલું ગોલ્ડ હમ. હોવું ઓકે. એના કરતાં વધારે ગોલ્ડ રાખવાની જરૂરત નથી. કે તમે એના કરતાં ઓછું રાખશો તો કદાચ કાંઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. હમ. એટલે ડિપેન્ડિંગ કે તમારું ફિક્સ્ડ ઇન્કમ કેટલું છે, ઇક્વિટીમાં ક્યાં છો, ગ્લોબલ ઇન્વેસ્ટિંગ શું કરો છો, એના હિસાબે 10 થી 20%ની વચમાં તમારે રાખવું જોઈએ. પણ એનાથી ઓછું કે એનાથી વધારે મને નથી લાગતું પોર્ટફોલિયોમાં કાંઈ બહુ મોટી વેલ્યુ એડ કરશે. ઓકે, એક વધારે ક્વેશ્ચન, ટાઈમ નથી મારી પાસે, પણ તમે ગ્લોબલ ઇન્વેસ્ટિંગની વાત કરી. તમે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો અત્યારના? ઇફ યસ, કયા એરિયામાં? અમે ગ્લોબલ ઇન્વેસ્ટિંગ ખાલી યુએસમાં કરીએ છીએ, એના સિવાય હમ. બીજે અને યુએસમાં પણ અમે લોકો લમસમ પૈસા નથી રોકતા હમણાં. હમણાં અમારું ગ્લોબલ ઇન્વેસ્ટિંગ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ થ્રુ થાય છે હમ. ઓવર ધ નેક્સ્ટ 12 months. અને 12 વર્ષ એટલે 12 મહિનામાં ક્યારે પણ માર્કેટ નીચે પડ્યું ને અમને એમ લાગે છે કે ત્યારે બોટમ આઉટ થઈ જશે, તો ત્યારે બચેલા પૈસા અમે એકસાથે લમસમ બાય કરી લેશું. પણ યસ. અત્યારના ધોરણે સ્ટેગર્ડ વેમાં યુએસમાં ઇન્વેસ્ટ. ઓકે, તો ઇન્ડિયન માર્કેટ્સ, અત્યારના ગોલ્ડમાં ઓફકોર્સ તમે રોકાણ કરી શકો છો, પણ ગ્લોબલ માર્કેટ્સ તરફ પણ આપણે નજર રાખીશું, ને જે રીતના યુએસ માર્કેટ્સ પર આપણે નજર રાખી રહ્યા છીએ ત્યાં આપણે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ તરીકે ધીરે ધીરે ત્યાં પણ એક થોડુંક પોર્શન રાખી શકો છો, જેથી તમને ઓલ અરાઉન્ડ બેનિફિટ મળે વર્લ્ડ માર્કેટ્સના. પણ ઓન દેટ નોટ, કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.